મોટી છે ઈ તો બતાવ પોતે જ આપણે જે હાઈલા બોલાવ્યા આગળ બોલાવ્યા કોઈ વાંધો નહીં શરૂ આવે છે એમાં કીધું ભાઈ તો શરૂ મગજ હા એવું ભાઈ બિસ્કટ કો લાગલું જવાનું પરિચય મારું નામ દામજીભાઈ પટેલ. શું અહીંયા જે લોકોની તકલીફ છે તેની માટે તમે આવ્યા છો શું તકલીફ છે? હવે આ સર્વે નંબર 460P5 જમીન હેક્ટર આરે 0 હેક્ટર 75 આરે 88 ચોરસ મીટરનો રહેણાંકના હેતુ માટેનો બિન ખેતીમાં ફેરવવાનો સૂચિત લેઆઉટ પ્લાન છે અને એને મંજૂરી આપેલી છે 19/10/2011. હવે એમાં ક્યાંય લાગુ રસ્તો બતાવ્યો નથી. આગળ પાછળ આગળની પૂર્વે તરફની જમીન છે એ ખેતીની જમીન છે. એથી આગળનો ભાગ પૂર્વે છે તે તમામ પૂર્વેના પ્લોટો પાડી દીધેલા છે. એટલે આમાં કોઈ લાગુ રસ્તો જણાવેલ નથી. માટે જે 9 મીટરનો હયાત માર્ગ ગાડા માર્ગ બતાવેલ છે એ પાણીનું ઊંડું ઓંકળું છે અને એ ઓંકળું 10 થી 15 ફૂટ ઊંડું છે અને અત્યારે હાલવા માટે 10 ફૂટનો પણ એ રસ્તો નથી અને બંને બાજુથી ઓંકળું ઊંડું હોવાના હિસાબે અતિવૃષ્ટિ થઈ છે માટે શિરવાણ ફૂટી ગયા છે એટલે હાલવા લાયક રસ્તો નથી. વારંવાર મીડિયા બતાવેલા છે, મીડિયાવાળાને બોલાવેલા છે. તો મારે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, નાયબ કલેક્ટરશ્રી, કલેક્ટરશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રીને મારે એવું કહેવા માગું છું કે તમે જલ્દીથી જલ્દી આ રહેણાંક વિસ્તારની તપાસ કરીને જે થતું હોય એ તાત્કાલિક ધોરણે, ન્યાયિક ધોરણે તમે આનો નિકાલ કરી આપો. નહીં તો અમે આવનારી 30/11 સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ કે જો તમે 30/11 સુધી. તમારું નામ? મારું નામ રાઠોડ હરેશભાઈ કાંતિભાઈ. શું સમસ્યા છે તમારી? મારે સાહેબ રસ્તાની તકલીફ છે. અમારે જાહેર રસ્તો પેલા ઉપર હતો એ અત્યારે બંધ થઈ ગયો છે. એટલે છોકરાને નિશાળ મૂકવા જાઓ ને એટલે પાણી ઓકળામાં હાલવું પડે છે ને પાણીમાં કાયમ શિરવાન ફૂટી ગયેલા અત્યારે 6 ફૂટ ઊંડું ઓકળું છે. આ છોકરાને નિશાળે જાઓ ને ત્યારે સાહેબ મોડું થઈ જાય તો સાહેબ ખીજાય કે આ કેમ ગારાવાળા બગડીને આવે. એવું અત્યારે અલગ ટાઈમથી હાવ બગડી ગઈ છે. ઓકળામાં હાલેવું ટાંકું હાલેવું છે નહીં અને દવાખાનાની ગાડી બોલાવી તો ગાડી નથી આવે એવું. અહીંયા આમાં મમ્મી છે એમને પગની તકલીફ છે પણ ડૉક્ટરને ફોન કરી તો ડૉક્ટરની ગાડીઓ કંઈ આવતી નથી. તમારી કેવી માંગણી છે? મારે રસ્તાની માંગણી છે. એમ રસ્તો કરી આપો ગમે તમને ઉપનો એશિયાનો રસ્તો સારી કરી આપો વિનંતી. આ પ્લોટિંગ લીધું, તમે પ્લોટ લીધો ત્યારે કોઈ તમને રસ્તો બતાવેલો? આ ઉપલો રસ્તો બતાવ્યો તમારે કે આ તમારો કાયદેસરનો ઉપલો રસ્તો છે. અત્યારે એમને બધા છેતરપિંડી કરી છે અમારા હારે વેચવા વાળા. કોની પાસે પ્લોટ લીધો હતો? ભરત ભૂરાભાઈ કરીને એની પાસે પ્લોટિંગ લીધો હતો? હા.